વિરાસતમાં સિપાહીઓ બેસી ગયા છે. આજ કૃષ્ણના માર્ગને કોઈ રોકી ન શકે. એટલા માટે અશ્વ ઉપર ઘોડે સવાર સિપાહીઓ દોડવા લાગ્યા. અને ભગવાન દ્વારકાધીશ જેણે માથે સુવર્ણનો મુગટ ધારણ કર્યો છે, મુગટની ઉપર મોરપક્ષ ધારણ કર્યું છે, કંઠમાં વૈજયંતી માલા સાથે અનેક વિવિધ આભૂષણો ધારણ કર્યા, જેનું ભાલ વિશાળ તેજથી શોભી રહ્યું છે. જે ટચલી આંગળી એ ભગવાન શ્રી કૃષ્ણે ગોળ ઉછળ્યો હતો, એ ટચલી આંગળીના ડોર ઉપર યશોદાએ જડેલો હીરો ચમકી રહ્યો છે. ભગવાને પીળું પીતાંબર ધારણ કર્યું છે. પગ સુધી અટકનારી અને શોભા આપનારી વનમાળા જેણે કંઠમાં ધારણ કરી છે. એવા ભગવાન દ્વારકાધીશે તલવારની મૂઠ ઉપર પોતાનો જમણો હાથ રાખ્યો છે. રથના એક ભાગ તરફ ભગવાન દ્વારકાધીશે ટેકાઈ લીધું છે અને આગળ વધાવજી મહારાજ છે. અને જે દિશામાંથી રથ પસાર થાય, લોકો જયઘોષ કરી રહ્યા છે, દ્વારકાધીશ કી જય હો, દ્વારકાધીશ કી જય હો, દ્વારકાધીશ કી જય હો. અંતરિયામાં જે મોજા આવે અને લહેર થાય, એમ લોકો લહેરાઈ રહ્યા છે. અત્યારે તો અવાજ આવે છે, નજર રાખો મહારાજ, નજર રાખો, નજર રાખો. ભયંકર ભીડમાં વિદુર અને વિદુરાણી આજે ભગવાન આપણને જોશે કે નહીં, આજે ઠાકોરજી આપણને જોશે કે નહીં, એ પ્રતીક્ષા કરી રહ્યા છે. હાથ ઉપર કરી અને કૃષ્ણની દૃષ્ટિ પોતાની તરફ ખેંચવા માટે પ્રયત્ન કરે છે. તબડી કરતા ઘોડે સવારો દોડતા હતા. રથ આવ્યો અને કૃષ્ણ નજર ચારે તરફ ફેરવતા હતા. હાથ હલાવી અને સૌનો અભિવાદન કરતા હતા. અને એમ કરતા કૃષ્ણે વિદુરજીની સામું જોયું. ધક્કા મુક્કીમાં વિદુર અને વિદુરના પત્ની બંને જણા શ્રી કૃષ્ણની તરફ દ્રષ્ટિ હતી. ભગવાને નજર આપી ત્યાં તો વિદુરજીની હાલત એવી થઈ, આંખમાંથી અશ્રુની ધાર થવા લાગી. આંખ આગળ પાણીની દીવાલ થઈ અને બરાબર એ જ સમયે ભગવાને કંઈક ઈશારો કર્યો, પણ વિદુર અને વિદુરાણીને દેખાયો નહીં. અને ત્યાં તો સાવધાન કરતા રથ ચાલવા લાગ્યો. રથ પહોંચ્યો હસ્તિનાપુરના મહેલમાં. એક ઉચ્ચ આસન ઉપર ભગવાન દ્વારકાધીશ વિદ્યમાન થયા છે. વૃષ્ટિની ચર્ચા શરૂ થઈ અને છેવટે દુર્યોધન ન માન્યો એટલે કૃષ્ણે નક્કી કરી લીધું કે હવે તો જઈ અને અર્જુનને કહીશ કે ઉઠાવો ધનુષ અને બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. ભગવાન મહેલમાંથી બહાર નીકળવા જાય અને એ જ સમયે દુર્યોધને હાથ જોડીને કહ્યું, મહારાજ, આ દૂત તરીકેનું કામ પૂરું થયું, પણ તમે તો રાજાધિરાજ છો. પ્રભુ, અમારે ત્યાં ભોજન લઈને જાઓ. અને ભગવાને કીધું, સાંભળ દુર્યોધન, બે જ સમયે કોઈના ત્યાં ભોજન લઈ શકાય. એક તો અન્ન વગર પ્રાણ જાય એમ હોય ત્યારે કોઈને ત્યાં ભોજન લઈ લેવું જોઈએ, અને કોઈનો અતિશય ભાવ હોય ને ત્યારે કોઈને ત્યાં ભોજન લઈ લેવું જોઈએ. એ દુર્યોધન, સાંભળ, આજે તારો ભાવ નથી, તારો સ્વાર્થ છે. અને સાંભળ, મારા પ્રાણ કદી સંકટમાં ન હોય, કારણ કે હું તો કાળનો કાળ છું. હું કાળનો કાળ છું દુર્યોધન. મારા પ્રાણ કદી સંકટમાં ન હોય. ભગવાને દુર્યોધનને ના પાડી. દુર્યોધને કહ્યું, પ્રભુ 56 ભોગ તૈયાર છે,
કેટલા 56 ભોગ તૈયાર છે. ભગવાને ના પાડી અને બીજા રાજાઓ હાથ જોડી જોડીને કહે છે, પ્રભુ મારે ત્યાં પધારો, પ્રભુ મારે ત્યાં પધારો. ભગવાન બધાને ના પાડે. એટલે ઔદ્ધવજી સાથે હતા, એને થયું પ્રભુ તમને કદાચ ભૂખ નહીં લાગી હોય પણ મને લાગી છે, ચાલો ને કોઈને ત્યાં જમી લઈએ. ભગવાને કહ્યું એક જણ કહીને આવ્યો છું, આપણે એને ત્યાં જમવાનું છે. કહે કોને? અરે આપણે આવતા હતા ને ત્યારે મેં વિદુરજીને ઈશારો કરીને કહ્યું છે કે તમારે ઘેર જમવા આવું છું. પણ વિદુરજી ઈશારો જોયો નહોતો. હમણાં ભગવાનના દર્શન કરીને આવ્યા અને બંને પતિ પત્ની ઓરડામાં બેઠા બેઠા બોલે છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. બીજા બધાએ ભગવાનના દ્વાર સુધી જવું પડે. આજ આના દ્વાર બંધ છે, વિદુરના દ્વાર બંધ છે અને આંગણે રથ આવીને ઉભો રહ્યો. આંગણે રથ આવીને ઉભો રહ્યો અને રથમાંથી ભગવાન દ્વારિકાધીશ ઔદ્ધવજીને સાથે લઈને રથમાંથી નીચે ઉતર્યા. દરવાજા બંધ હતા. આવી અને ભગવાને વિદુરજીના ઓરડાની સાંકળ ખખડાવી, કબાટની સાંકળ ખખડાવી. વિદુરાણીએ અંદરથી અવાજ કર્યો, કોણ? ભગવાને કહ્યું, કાકી એ તો હું છું. અરે ભાઈ હું કોણ? અરે કાકી એ તો હું કૃષ્ણ. આમ જ્યાં કૃષ્ણ સાંભળ્યું, વિદુર અને વિદુરાણી બંને જણા ઊભા થયા, દોડ્યા, ધનગડી ધનભાગ એમ કરીને દરવાજો ખોલ્યો અને વિદુરજીએ પાઘડી કાઢી છે. પાઘડી કાઢી અને ભગવાનના માર્ગને સાફ કરવા લાગ્યા. પણ ભગવાનને બેસાડે ક્યાં બેસાડવા? વિદુરના ઘરની હાલત શું હતી? પાટલ જેની ગોદડીને તૂટેલી જેની ખાટલી, ફાટેલી જેની ગોદડીને તૂટેલી જેની ખાટલી. ફાટેલી ગોદડી હતી, તૂટેલી ખાટલી હતી, ઘરમાં કશું જ હતું નહીં. પાઘડીને પાથરી પ્રભુ બેસો એમ કરી દ્વારકાધીશને બેસાડ્યા અને એ વખતે ભગવાને કહ્યું, કાકા મેં કઈ ઈશારો કર્યો તો તમને ખબર છે? કે શું ભાઈ? શું કરવું? અરે મારે જમવાનું છે. અને ત્યારે વિદુરજી વિદુરાણી તરફ જોયું, વિદુરાણીએ રસોડા તરફ જોયું અને કહ્યું, કશું છે નહીં. પણ વિદુરજીએ કહ્યું, પ્રભુ એક થોડીક વાર બેસો, હું હમણાં કંઈક લઈને આવું છું. એક ખૂણામાં કેળા પડ્યા હતા, એ કેળા વિદુરાણીના હાથમાં વિદુરજી આપ્યા અને કીધું કે દેવી તમે ભગવાનને કેળા જમાડો, ત્યાં સુધીમાં હું આવું છું. અને વિદુરજી સીધું લેવા માટે નીકળ્યા છે. દુર્યોધનને ખબર પડી કે ભગવાન વિદુરજીને ત્યાં જમવા ગયા છે. એટલે દુર્યોધને કહી દીધું કે હસ્તિનાપુરમાં આજે જે વિદુરને સીધું આપશે એ રાજ્યનો દ્રોહી ગણાશે. કોઈ વિદુરને સીધું આપવું નહીં તો હું મૃત્યુદંડ આપીશ. અને વિદુરજી ફરે છે, મારે ઘેર દ્વારકા વાળો આવ્યો. મારે ઘેર દ્વારકા વાળો આવ્યો. મારે ઘેર દ્વારકા વાળો આવ્યો. મને કોઈ સીધું આપો, મને કોઈ સીધું આપો. અરે હું ચૂકવી દઈશ, મને કોઈ સીધું આપો. અરે આ જીવન તમારો દાસપણું કરીશ. શું કહે છે વિદુર? આ જીવન તમારું દાસપણું કરીશ, પણ મને આજે ઠાકોરજીને જમાડવા સીધું આપો. જ્યાં જ્યાં વિદુર જાય ને દરવાજા બંધ થઈ જાય છે. બધાને દુર્યોધનનો ભય લાગે છે. દરવાજા બંધ થઈ જાય. વિદુરજી રડતા રડતા બાબરા બની, ગાંડા બની અને હસ્તિનાપુરમાં ફર્યા છે. હાથ લંબાવી અને રાજકુળમાં જન્મેલો વ્યક્તિ ભીખ માંગે છે. મને કોઈ સીધું આપો, મને કોઈ સીધું આપો, મને કોઈ સીધું આપો એમ કયા કરે છે. કોઈ
સીધું આપવા માટે તૈયાર નથી. કોઈને દયા આવી અને કોઈ એક ભાજીની જુડી વિદુરજી તરફ ફેંકી. વિદુરજી ભાજી લઈ અને દોડતા દોડતા ઘેર આવે છે. ઘેર આવ્યા ને ત્યારે આંગણામાં છાલ વગરના કેળા પડેલા જોયા. શું જોયું? છાલ વગરના કેળા આંગણામાં પડેલા જોયા. અને વિદુરજી જોવે છે તો વિદુરાણી શું કરતા હતા? આમ કેળાની છાલ ઉતારે અને ભગવાનને જોવામાં ને જોવામાં ભાવમાં ને ભાવમાં ભાન એવું ભૂલ્યા હતા કે કેળું ફેંકી દે અને છાલ ઠાકોરજીના હાથમાં ખાવા માટે આપે અને કૃષ્ણ એ કેળાની છાલ લઈને ખાય છે. કેળું ફેંકી દે છે, કેળાની છાલ ભગવાનના હાથમાં આપે અને ભગવાન એ છાલ લઈ અને ખાવા લાગ્યા. ઉદ્ધવજી કહ્યું, પ્રભુ છાલ ખાવ છો? અત્યારે ભગવાન બોલ્યા કે આજે તો શબરીના બોર જેવી છાલ લાગે છે. શબરીના બોર જેવી, મારી મા યશોદાના માખણ જેવી આ છાલ લાગે. શબરી નામો સુદાન તાનું, શબરી નામો સુદાન તાનું, યશોદાન માખણ નો સ્વાદ ઓઢાડી ચાલો ને થોડી ભાજી વિદુરાણીને આપી. વિદુરાણીએ ભાજી રાંધે છે. ભાજીને નિયમ છે, દેખાય બહુ બધી પણ રાંધો ને એટલે બહુ થોડી થઈ જાય. થોડી ભાજી બે ભાણા પીરસ્યા. એ ભાજીના બે ભાગ કર્યા અને એક ભાજીનો ભાગ ઠાકોરજીના ભાણામાં અને એક ભાજીનો ભાગ ઉદ્ધવજીના ભાણામાં આપ્યો. ઉદ્ધવજી વિચાર કરવા લાગે, પેલો 56 ભોગ આપતો હતો, આ ભાજી ખવાય આટલી? પણ એક બાટીનો રોટલો ને હે તાંદળ જાની ભાજી, બાટીનો રોટલો હે તાંદળ જાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાવે ઓઢાડી ચાલો. ઠાકોરજીની શું લીલા છે! પોતાના ભાણામાં જે ભાજી આપી હતી એમાંથી એક કોળિયો લીધો. ભગવાને મુખમાં મૂક્યો. બીજો કોળિયો લીધો. ઠાકોરજીએ મુખમાં મૂક્યો. ત્રીજા કોળિયામાં ભાણામાં ભાજી પતી ગઈ. ત્રીજો કોળિયો જે ભગવાને લીધો, ભાણું સાફ. ત્રીજા કોળિયાની ભાજી ભગવાન મુખમાં મૂકી. આદુ જોયા. અને ત્યાં તો ભગવાને શું કર્યું? પોતાનો હાથ આધવના ભાણામાં નાખી અને એના ભાણામાં જે ભાજી હતી ને, રુચિ રુચિ ભોગ લગાવે ઓઢાડી ચાલો ને વિદુર ઘેર જાએ, ચાલો ને વિદુર ઘેર જાએ, ઓઢાડી ચાલો ને વિદુર ઘેર જાએ. તમારી પાસે શું છે ને એ જોવે ને એનું નામ દુનિયા, પણ તમારો ભાવ કેવો છે એ જોવે ને એનું નામ ભગવાન. બાટીનો રોટલો ને હે તાંદળ જાની ભાજી, બંટીનો રોટલો ને હે તાંદળ જાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાવે ઓઢાડી
ભાજી ખાધી હતી. એ પછી મૈત્રેય ઋષિ વિદુરજીની આગળ સૃષ્ટિ સર્જનની કથા કહે છે. મૈથુનની સૃષ્ટિનો પ્રારંભ કરવા માટે થઈ અને ભગવાન વરાહે પૃથ્વીને જળમાંથી બહાર કાઢી એ કથા કહી. બોલે વરાહ ભગવાન બ્રહ્માજીની નાસિકામાંથી વરાહ પ્રગટ થયા અને પૃથ્વીને જળમાંથી બહાર કાઢી. મનુ મહારાજ અને શત્રુપા રાણીએ આ પૃથ્વીની ઉપર દાંપત્ય જીવન ચલાવ્યું. એ મનુ અને શત્રુપા દ્વારા જે પ્રગટ થયા એ જ મનુષ્ય કહેવાયા. આકૃતિ, પ્રસૂતિ અને દેવહૂતિ આ ત્રણ કન્યાઓ અને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ આ બે દીકરા આકૃતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા. યજ્ઞ દ્વારા ઈશ્વરનું યજન કરતા ભગવાન એમને ત્યાં યજ્ઞ નારાયણ સ્વરૂપે પ્રગટ થયા. બોલે યજ્ઞ નારાયણ દેવ. માં દેવહૂતિના લગ્ન કર્દમ ઋષિ સાથે માતૃગયા ક્ષેત્રમાં થયા. માતૃગયા ક્ષેત્ર એટલે આજનું સિદ્ધપુર. અને પતિવ્રતા ધર્મ પાળ્યો અને દેવહૂતિને ત્યાં નવધા ભક્તિ રૂપ 9 કન્યાઓ થઈ. નવધા ભક્તિ કઈ છે? શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. નવધા ભક્તિ રૂપ 9 કન્યાઓ થઈ અને પરબ્રહ્મ ભગવાનને પોતાનો દીકરો બનાવવા માટે ઋષિએ તપ કરેલું હતું. એની ફલશ્રુતિ સ્વરૂપ એમને ત્યાં પરબ્રહ્મ પુત્રના રૂપમાં આવે છે, જે કપિલ ભગવાન તરીકે ઓળખાયા. બોલીએ કપિલ ભગવાન. મનુ મહારાજ એની તૃતીય દીકરી પ્રસૂતિ છે અને એ પ્રસૂતિને ત્યાં સાક્ષાત જગદંબાએ અવતાર ધારણ કર્યો. પણ પોતાના પિતા દક્ષ પ્રજાપતિએ શિવજીનો અપમાન કરવા માટે થઈને યજ્ઞ કર્યો ત્યારે પોતાના જ પિતાના યજ્ઞ કુંડમાં પોતાના દેહની આહુતિ ભવાની આપી. ઉત્તાનપાદ એને ત્યાં ભગવદ ભક્ત ધ્રુવ થયા. પ્રિયવ્રત એના વંશમાં આગળ જતા ભરતજી મહારાજ થયા. ઋષભદેવજી મહારાજ થયા. ઋષભદેવજી મહારાજ એટલે જૈન પરંપરા પ્રમાણે જેને પ્રથમ તીર્થંકર માનવામાં આવે છે અને આપણી પરંપરા પ્રમાણે જેને ભગવાનનો 8મો અવતાર માનવામાં આવે છે એવા ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. ભગવાન વરાહે જ્યારે પૃથ્વીને જળમાંથી બહાર કાઢી એ વખતે એક અસુર આવ્યો એ પૃથ્વીને લેવા માટે મારું 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 એમ કરતો કરતો આવ્યો. ત્યારે ભગવાન વરાહે એ અસુર જેનું નામ હતું હિરણાક્ષ, એને ભગવાન વરાહે એ હિરણાક્ષને માર્યો. અને એ સમયથી નારાયણે મારા ભાઈને માર્યો છે એમ વિચાર કરી અને હિરણાકશ્યપ પોતાના સહોદરનો વેર લેવા માટે તૈયાર થયો. વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય 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 ઓમ નમો
વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હિરણાક્ષને ભગવાન વરાહે માર્યો. એ હિરણાક્ષના વેરનો બદલો લેવા હિરણાકશ્યપ તૈયાર થયો છે અને હું નારાયણને મારીશ, નારાયણને મારીશ એમ કરતો ફરવા લાગ્યો. અને ત્યારે એ હિરણાકશ્યપને દૈત્યોના ગુરુ, રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય મળે છે. અને શુક્રાચાર્યએ કહ્યું, એ હિરણાકશ્યપ તું એમને નહીં મારી શકે, તું તપશ્ચર્યા કર અને હું કહું એવું વરદાન તું બ્રહ્માજી પાસેથી મેળવ, જે આ જગતમાં બધાને દુર્લભ છે એ વરદાન મેળવ. અને એ સમયે શુક્રાચાર્યએ હિરણાકશ્યપને સમજાવ્યું કેવી રીતે તપ પ્રારંભ કરવાનો અને કેવી રીતે વરદાન માંગવાનું. હિરણાકશ્યપના પત્નીનું નામ હતું કયાધુ. અને એ કયાધુ એને આવીને હિરણાકશ્યપ કહે છે કે આજે હું તપ કરવા માટે જઉં છું, તપ કરીશ, બ્રહ્માજી પ્રસન્ન થશે અને બ્રહ્મા મને અમર થઈ જવું એવું વરદાન આપશે, પછી જ હું પાછો આવીશ. કયાધુ પાસેથી વિદાય લઈ વનમાં આવી અને હિરણાકશ્યપ તપ કરવા માટે બેસે. ત્યાં બ્રહ્માજીને એમ થયું કે આ મંગલાચરણ નહીં કરે, અને મંગલાચરણ તો નારાયણના નામથી જ થાય. એટલે બ્રહ્માજી આવી પોપટનું રૂપ લીધું અને હિરણાકશ્યપની પાસે બોલવા લાગ્યા, નારાયણ 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 નારાયણ. પણ હિરણાકશ્યપને એમ લાગ્યું કે હું તપની શરૂઆત કરું છું, મારા શત્રુનું નામ આવ્યું. એટલે એ દિવસે ઘેર ગયો. કયાધુ પતિવ્રતા ધર્મને પાળનારી પાછું આવવાનું કારણ પૂછ્યું. એટલે કહ્યું, મારા શત્રુનું નામ એક પોપટ લેતો તો અપશુકન થયા પાછો આવ્યો. કયાધુ મનમાં વિચાર કરે, ગાડા આનાથી મોટા શુકન કયા હોત. પણ કયાધુએ પૂછ્યું, પોપટ શું બોલતો હતો? અને હિરણાકશ્યપ બોલ્યો, પોપટ નારાયણ નારાયણ બોલતો હતો. શું બોલતો હતો? કહે નારાયણ નારાયણ બોલતો હતો. કયાધુને થયું કાગડાના મોઢામાં રામ છે. પહેલી વાર ભગવાનનું નામ લીધું ના તક કયાધુએ ઝડપી લીધી. પોપટ શું બોલતો હતો? કે નારાયણ નારાયણ બોલ. હા, ખરેખર પોપટ બોલે? હા, બોલતો હતો નારાયણ 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 નારાયણ. કે શું બોલ્યા? કહે નારાયણ 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 બોલતો હતો. એમ કરી અને કયાધુએ હિરણાકશ્યપના મોઢે 108 વખત નારાયણ નામ લેવડાવી લીધું. કયાધુએ નારાયણ નામ લીધું અને પતિ સંયોગે કરી અને સગર્ભા અવસ્થાનો અનુભવ કરે છે. થોડા સમય પછી હિરણાકશ્યપ વળી પાછો નીકળ્યો. કયાધુ સગર્ભા અવસ્થામાં છે. કયાધુએ પૂછ્યું, હું ક્યાં જઈશ? કહે, કોઈ ઋષિના આશ્રમમાં જતી રહેજે, ઋષિ તારી રક્ષા કરશે એમ કહી અને હિરણાકશ્યપ નીકળી ગયો છે. અને એ વખતે કયાધુ નારદ ઋષિના આશ્રમમાં જાય છે. આ બાજુ હિરણાકશ્યપે તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. નારદ ઋષિએ કયાધુને વરદાન આપ્યું કે તું જ્યારે ઈચ્છીશ ત્યારે તારી પ્રસૂતિ થશે. અને આ બાજુ હિરણાકશ્યપ તપ કરે છે અને કયાધુના ગર્ભમાં રહેલા બાળકે નારદ ઋષિના આશ્રમમાં ઉપદેશ જે અપાતો હતો
એ જ્ઞાન ગર્ભમાં રહ્યા સાંભળ્યું. માણસના જીવનમાં સંસ્કારની શરૂઆત માના ગર્ભથી થાય છે. આપણે ત્યાં ગર્ભ સંસ્કાર એક બહુ મોટી વિચારધારા છે. તમને એક વાત કહું, આ તમને થોડુંક અજુગતું લાગશે, મારે કહેવું જોઈએ કે ન કહેવું જોઈએ મને નથી ખબર, પણ તમે જોજો અત્યારે આપણને ન આવડતું હોય ને એટલું મોબાઈલ મચેડતા નાના છોકરાને આવડતું હોય છે. વાત સાચી છે હા કે ના? કારણ શું છે ખબર છે? રહી સમજાય. કારણ કે માના પેટમાં હોય ત્યારે માએ મોબાઈલ જ સંસ્કારની શરૂઆત માના, અને એટલા માટે આપણે ત્યાં કહેવાય છે કે જ્યારે સગર્ભા અવસ્થા હોય ત્યારે દસમ સ્કંદનું પઠન થાય, રામાયણનું પઠન થાય, એવું આપણે ત્યાં કહેવાયું છે. નારદ ઋષિ વરદાન આપેલું, પોતે ઈચ્છે ત્યારે જ પ્રસૂતિ થશે. આ બાજુ હિરણ્યકશ્યપ તપશ્ચર્યા કરવા માટે ગયો. બ્રહ્મણે નમઃ, બ્રહ્મણે નમઃ, બ્રહ્મણે નમઃ. તપશ્ચર્યા કરતા કરતા 100 વર્ષ વીત્યા અને 100 વર્ષ સુધી પ્રહલાદ માના ગર્ભમાં રહ્યા. 100 વર્ષને અંતે કમલાસન પર સ્થિત ચતુર્મુખ બ્રહ્મા પ્રગટ થયા. હિરણ્યકશ્યપ માં શું જોઈએ છે? કયું વરદાન જોઈએ છે? હિરણ્યકશ્યપે કહ્યું, પ્રભુ અમર થઈ જવું, મારું મૃત્યુ ન થાય એવું વરદાન આપો. બ્રહ્માજીએ કહ્યું, એ મારી ઓથોરિટીમાં નથી, એ મારામાં આવતું, હું અમર ન કરી શકું, કારણ કે અમર તો હું નથી. બ્રહ્માજી બોલે છે, અમર તો હું નથી, બીજું કઈક માંગે. અને હિરણ્યકશ્યપે માગ્યું. બહુ ધ્યાનથી સાંભળજો, મજા આવશે. જોજો શું કહ્યું? ઉપર ન મરું, નીચે ન મરું, ઘરમાં ન મરું, ઘરની બહાર ન મરું, 4 દિશામાં ન મરું. શું કહ્યું? 4 દિશામાં ન મરું, લીલાથી ન મરું, સુકાથી ન મરું, નરથી ન મરું, નારીથી ન મરું, ઘરમાં ન મરું, ઘરની બહાર ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, નરથી ન મરું, નારીથી ન મરું, પશુથી ન મરું. 12 મહિના હોય છે. શું કહે છે? 12 મહિના હોય. કયા 12 મહિના? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. કયા 12 મહિના? કાર્તક માક્ષ. 12 મહિના હોય છે. 12 મહિનામાંથી એક પણ મહિનામાં મારું મૃત્યુ ન થાય. 12 મહિનામાંથી એક પણ મહિનામાં મારું મૃત્યુ ન થાય. બ્રહ્માજી કે બોલે રાખ, પણ યાદ રાખજે, મરવું તો પડશે. કહે બ્રહ્માજી, તમે સૃષ્ટિના સર્જક છો અને તમારા કોઈ પણ સર્જનથી મારું મૃત્યુ ન થાય. બ્રહ્માજી કે હજી કઈ કેવું છે? માથું ખજવાળતા ખજવાળતા કે ઇનફ.
બસ પૂરું, આટલું આપી દો. બ્રહ્માજી કે તથાસ્તુ. હજી કઈ માગવું હોય તો માગી લે છે, પછી કહેતો નહીં રહી ગયો, પણ યાદ રાખે છે મરવું તો પડશે જ. એનું મૃત્યુ નિશ્ચિત છે. હિરણ્યકશ્યપે વરદાન લઈ લીધું. કયાદુને લઈ આવે છે નારદ ઋષિના આશ્રમમાંથી, અને એ સમયે કયાદુએ પ્રહલાદજી મહારાજને જન્મ આપ્યો. બોલે પ્રહલાદજી મહારાજની જય. પ્રહલાદ મોટા થવા લાગ્યા. અને ચારે બાજુ યજ્ઞ બંધ કરાવી દીધા. કોઈ નારાયણનું નામ લઈ શકે નહીં એવું કરી દીધું. પણ ગુજરાતીમાં એક કહેવત છે, જેને કોઈ ના પહોંચે ને એને જો. તમને કેટલું બધું આવડે છે. અને પ્રહલાદજી ગર્ભમાંથી લીધેલા સંસ્કાર છે. અને નારાયણ નારાયણ ગાવા લાગ્યા. આવો પ્રહલાદ સાથે જોડાઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. પ્રહલાદજી ગાવા લાગે છે. ગુરુના આશ્રમમાં પણ બધાને કહે મારી સાથે ગાઓ. બધાને ગવડાયા કરે. અને એક વખત હિરણ્યકશ્યપે કહ્યું, પ્રહલાદ, તને હાથીના પગ નીચે કચડાવી નાખીશ. હાથીના પગ નીચે કચડાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ભગવાને પ્રહલાદજીની રક્ષા કરી. અગ્નિ દ્વારા બાળી અને પ્રહલાદજીને મારવાનો પ્રયત્ન કર્યો. હોલિકા દ્વારા મારવાનો પ્રયત્ન કર્યો. ભગવાને રક્ષા કરી. પર્વત ઉપરથી પછાડી અને મારવાનો પ્રયત્ન કર્યો. ભગવાને રક્ષા કરી. ઝેર આપી મારવાનો પ્રયત્ન કર્યો. શિવજી આવી ઝેર પી ગયા. પ્રહલાદની રક્ષા ભગવાને કરી. અને એક વખત ફરી સભામાં હિરણ્યકશ્યપે પ્રહલાદજીને આણ્યા છે. પ્રહલાદ! ક્યાં છે તારો નારાયણ? અને પ્રહલાદજી બોલે છે, જલે વિષ્ણુ હરે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલામાલા કુલે વિષ્ણુ વિષ્ણુ સર્વમયં જગત. પિતાજી, મારો નારાયણ ક્યાં નથી એ કહો. જળમાં છે, સ્થળમાં છે, ક્યાં નથી? અને એ વખતે હિરણ્યકશ્યપ આગળ જીતે છે. આ થાંભલામાં તારો નારાયણ છે. જી પિતાજી, મારો નારાયણ આ થાંભલામાં પણ છે. અગ્નિથી લાલ ચોળ ધગધગતો એ થાંભલાને કર્યો છે. પ્રહલાદ, જો તારો નારાયણ આ થાંભલામાં હોય તો હું તને કહું છું, બાથ પી. અને પ્રહલાદજી મહારાજ ડગા ભરે છે. લાલ ચોળ અગ્નિથી ધગધગતો તો સ્તંભ. અને પ્રહલાદ આવે છે. ભયંકર અગ્નિને જોઈ અને પ્રહલાદજી મહારાજ થોડાક ડર્યા. ભગવાનને થયું, આટલી બધી આવ્યા પછી મારો ભક્ત ડરે એ યોગ્ય નહીં. એટલે ભગવાને શું કર્યું? એ સ્તંભ ઉપરથી કીડીઓની હારમાળા પસાર કરી
અને પ્રહલાદજીને થયું ભગવાન જો આ કીડીઓની રક્ષા કરતા હોય તો મારી પણ કરશે. અને મક્કમ મનથી પ્રહલાદ ડગલા ભરવા લાગ્યા. અને પ્રહલાદજી મહારાજ થાંભલાને પાથ ભીડે છે. પ્રહલાદજીને કાંઈ ન થયું એટલે હિરણ્યકશ્યપને ક્રોધ આવ્યો અને ક્રોધમાં આવેલા હિરણ્યકશ્યપે જોરથી વજ્ર પ્રહાર અને થાંભલાની પર કર્યો. એ થાંભલાના બે ભાગ થયા. આકાશમાં ભયંકર વીજળીના કડાકા થવા લાગ્યા. અને ભયંકર ગર્જના કરતા ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું. હિરણ્યકશ્યપને પકડી બરાબર પોતાની ગોદમાં લીધો. હિરણ્યકશ્યપના હાથમાંથી વજ્ર છૂટી ગયું. ભગવાન નરસિંહ હિરણ્યકશ્યપને પકડી અને બરાબર મધ્યમાં ઉમરો પર બેઠા.
હિરણ્યકશ્યપ, તે કહ્યું હતું, જોઈને મારા દ્વારને એમ કરી હિરણ્યકશ્યપની છાતીમાં ભગવાન નરસિંહે પોતાના દોર રાખ્યા, ચીરી નાખ્યો. હિરણ્યકશ્યપના ઉદરમાંથી આંગળા કાઢી ભગવાન નરસિંહે પોતાના ગળામાં મૂક્યા. દેવતાઓએ દંડવિરાજ કર્યો. અને જયઘોષ દેવતાઓ કરવા લાગ્યા. બોલો નરસિંહ ભગવાન કી, નરસિંહ ભગવાન કી, નરસિંહ ભગવાન કી. બોલે નરસિંહ ભગવાન કી જય. અને પ્રહલાદ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભં સુરેશમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યારમ્યમ વંદે વિષ્ણું ભવહરં સર્વલોકૈકનાથમ. બોલો નરસિંહ ભગવાન કી. બોલે ભાગવત ભગવાન કી. આજની કથાને અહીંયા વિરામ આપીએ છીએ. આવતીકાલે ખૂબ ધામધૂમથી આપણે વ્રત કરો આરતી રાધાવરની સેવા, શ્રીમદ્ ભાગવત કરો આરતી રાધાવરની સેવા. મોર મુકુટ પીતાંબર શોભે, મોર મુકુટ પીતાંબર શોભે, રાધાના પતિએ ભાગવત કરું